એક બંધ પડી ગયેલી મોટર એને ફરીથી ચાલુ કરવી એના મજા પણ છે અને મહેનત પણ. તો આજે આપણે એ જ જોવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતે એક ડેડ મોટરને ફરીથી જીવંત કરી શકાય. તો મોટર બંધ થઈ ગઈ. હવે આ એ સવાલ છે જે મોટાભાગે બધાને થાય છે, ખાસ કરીને જ્યારે કોઈ આર્મીચરવાળી મોટર અચાનક બંધ પડી જાય તો કરવું શું? બસ આજે આપણે એ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ. ચાલો આખી પ્રોસેસને સમજીએ. ઓકે, તો આ છે આપણો આખો પ્લાન. સૌથી પહેલાં નિદાન કરીશું, પછી આર્મેચર ચેક કરીશું, એનો ડેટા નોંધીશું, રિવાઇન્ડિંગની તૈયારી કરીશું, નવી વાઇન્ડિંગ નાખીશું અને છેલ્લે બધું ટેસ્ટ કરીને મોટરને ફરી જોડી દઈશું. એકદમ સિમ્પલ રોડમેપ છે. ચાલો શરૂ કરીએ. તો પહેલું સ્ટેપ નિદાન. જુઓ, કોઈ પણ વસ્તુ રિપેર કરવી હોય ને તો પહેલાં એ જાણવું પડે કે પ્રોબ્લેમ છે ક્યાં. બસ અહીંયા પણ એ જ કરવાનું છે. પહેલાં તો મૂળ કારણ શોધવું પડશે. મોટાભાગે બે જ જગ્યાએ પ્રોબ્લેમ હોઈ શકે. એક તો એ કે મોટર સુધી પાવર જ નથી પહોંચતો, એટલે કે વાયરિંગમાં ગડબડ છે. અને બીજું કે પાવર તો આવે છે પણ મોટરની અંદર જ કોઈ વાંધો છે એની વાઇન્ડિંગમાં. એટલે સૌથી પહેલાં તો એ જ ચેક કરવાનું છે કે ફોલ્ટ બહારનો છે કે અંદરનો. હવે માની લો કે ચેક કર્યું અને ખબર પડી કે પાવર તો મોટર સુધી બરાબર આવે છે, પણ મોટર ચાલતી જ નથી. તો સમજી જ જવાનું કે પ્રોબ્લેમ મોટરની અંદર જ છે. હવે આપણું ફોકસ શિફ્ટ થશે એની આંતરિક સર્કિટ પર, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ અથવા તો આર્મેચર વાઇન્ડિંગ પર. ઓકે, તો હવે આપણને શંકા છે કે પ્રોબ્લેમ આર્મેચરમાં છે. તો ચાલો હવે એને જ બરાબર તપાસીએ. પહેલાં તો એને જોઈશું અને પછી ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કરીશું. મોટર ખોલીને આર્મેચર સાફ કરો ને એટલે ઘણીવાર તો પ્રોબ્લેમ સામે જ દેખાઈ જાય. જેમ કે વાઇન્ડિંગ કાળું પડી ગયું છે, કોઈ બળવાની સ્મેલ આવે છે, આર્મેચર ક્યાંકથી ઘસાયેલું લાગે છે, કોમ્યુટેટર ડેમેજ છે કે પછી બેરિંગ ખરાબ થઈ ગઈ છે. આ બધી વસ્તુઓ જોઈને જ ઘણો આઈડિયા આવી જાય છે. ક્યારેક તો બેરિંગ ખરાબ હોય ને તો પણ આર્મેચર ઘસાઈ શકે છે. પણ દર વખતે પ્રોબ્લેમ આટલો સહેલાઈથી દેખાય એવું જરૂરી નથી. ક્યારેક ફોલ્ટ અંદર છુપાયેલો હોય છે. જો જોઈને કંઈ ખબર ન પડે તો પછી ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ કરવું જ પડે. એનાથી જ શોર્ટ સર્કિટ જેવી હિડન પ્રોબ્લેમ્સ પકડાશે. તો આના માટે મુખ્ય 3 ટેસ્ટ છે. એક છે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ, બીજો ઇન્સ્યુલેશન ટેસ્ટ અને ત્રીજો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ છે ગ્રાઉલર ટેસ્ટ. આ ટેસ્ટથી મેગ્નેટિક શોર્ટ છે કે નહીં એ પાક્કું ખબર પડી જાય છે. હવે આવે છે સૌથી અગત્યનું કામ. જૂની વાઇન્ડિંગને કાઢતા પહેલાં એનો બધો જ ડેટા રેકોર્ડ કરવો પડે છે. આ સ્ટેપ ભૂલ્યા તો ગયા સમજો, કારણ કે નવી વાઇન્ડિંગ બિલકુલ જૂની વાઇન્ડિંગની કોપી બનવી જોઈએ. આ ડેટામાં શું શું આવે? તો કે વાઇન્ડિંગ કયા પ્રકારનું છે, લેપ છે કે વેવ, એની દિશા કઈ છે, ડાબેથી જમણે કે જમણેથી ડાબે, કોઇલ પિચ કેટલી છે, કોમ્યુટેટર સાથે કનેક્શન કેવી રીતે કરેલું છે, શાફ્ટ અને લેમિનેશનની લંબાઈ કેટલી છે. આ બધી જ નાની નાની વિગતો ખૂબ જ ધ્યાનથી નોંધવી પડે છે, કારણ કે આ જ આપણી બ્લુપ્રિન્ટ છે. સારું, બહારનો ડેટા તો લઈ લીધો. હવે વાઇન્ડિંગને કાઢી લીધા પછી અંદરનો ડેટા લેવાનો. એટલે કે વાયરનો ગેજ કેટલો છે, મતલબ વાયર કેટલો જાડો છે અને દરેક કોઇલમાં કેટલા ટર્ન્સ એટલે કે આટા છે. આટલી માહિતી મળે એટલે આપણી બ્લુપ્રિન્ટ કમ્પ્લીટ. ચાલો, બ્લુપ્રિન્ટ તૈયાર છે. હવે સમય છે પેલી ખરાબ વાઇન્ડિંગને બહાર કાઢવાનો. આ પણ એક કળા છે, ધ્યાનથી કરવું પડે. તો એને કાઢવાના પણ સ્ટેપ્સ છે. પહેલાં કોમ્યુટેટર સાઇડથી કોઇલના છેડા કાપો, પછી એની સામેની બાજુથી કાપો. હવે કોઈ એક સ્લોટમાંથી કોઇલને બહાર કાઢવાની શરૂઆત કરો અને પછી ધીમે ધીમે આખો વાઇન્ડિંગ વાયર ખેંચી લો. બધું નીકળી જાય પછી જૂનું ઇન્સ્યુલેશન પેપર કાઢીને દરેક સ્લોટને બરાબર સાફ કરી નાખવાનો. સરસ, બધું સાફ થઈ ગયું. હવે આવે છે મેઇન કામ. મોટરના હૃદયને ફરીથી ધબકતું કરવાનું, એટલે કે નવી વાઇન્ડિંગ નાખવાનું. આખી પ્રોસેસ કેવી રીતે થાય? તો સૌથી પહેલાં આપણે જે ડેટા લીધો હતો એના પરથી એક ડેવલપમેન્ટ ડાયાગ્રામ બને. પછી બધા સ્લોટમાં નવું ઇન્સ્યુલેશન પેપર નાખવાનું. શાફ્ટને પણ બંને બાજુથી ઇન્સ્યુલેટ કરવાનું. હવે આપણા ડેટા પ્રમાણે નવા વાયરના આંટા વાળીને કોઇલ બનાવવાની અને પછી એક એક કરીને એ નવી કોઇલને સ્લોટમાં ધ્યાનથી બેસાડવાની. છેલ્લે એના છેડાને કનેક્શન માટે રેડી કરવાના. હવે આ કોઇલના જે છેડા છે એને કમ્યુટેટરના સાચા સેગમેન્ટ સાથે જોડવા પડે છે.
અહીંયા ભૂલ ના થવી જોઈએ. આપણે જે જૂનો ડેટા નોટ કરેલો બસ એને જ ફોલો કરવાનો છે. પ્રોપર સોલ્ડરિંગ થાય એટલે આપણી ઇલેક્ટ્રિકલ સર્કિટ કમ્પ્લીટ. ચાલો, વાઇન્ડિંગ થઈ ગયું. હવે આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છીએ, પણ મોટરને ફરીથી ચાલુ કરતા પહેલાં ફાઇનલ ટેસ્ટિંગ અને ફિનિશિંગ તો કરવું જ પડે ને? હા, એ જ ટેસ્ટ ફરીથી કરવાના છે. કન્ટિન્યુઇટી ટેસ્ટ, અર્થ ટેસ્ટ અને ગ્રાઉલર ટેસ્ટ. જો આ ત્રણેય ટેસ્ટ પાસ થઈ જાય તો સમજો કે આપણું કામ સફળ રહ્યું, કોઈ ગડબડ નથી. બધા ટેસ્ટ ઓકે થઈ જાય પછી શું? તો વાઇન્ડિંગને વેજ અને બાઇન્ડિંગ કોર્ડથી એકદમ મજબૂત બાંધી દેવાનું. પછી એના પર ઇન્સ્યુલેટિંગ વાર્નિશ લગાવવાનું. આર્મેચર અને કોમ્યુટેટરને બરાબર સાફ કરીને એને પાછું મોટરના હાઉસિંગમાં ફિટ કરી દેવાનું. અને બસ, આપણી મોટર ફરીથી ચાલવા માટે તૈયાર. તો આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે નહીં કે શું કોઈ મશીન ખરેખર ખરાબ કે તૂટેલું હોય છે, કે પછી એ માત્ર રિપેર થવાની રાહ જોઈ રહ્યું હોય છે? કદાચ સાચું જ્ઞાન હોય તો લગભગ દરેક મશીનને એક નવું જીવન આપી શકાય છે.